આગામી 26 એપ્રિલે યોજાનારી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કડી તાલુકાના ડરણ ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત એક જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। આ સભામાં તેમણે ભાજપના શાસન, ભ્રષ્ટાચાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્થિતિ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેબીટીના મેન્ટમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કુલ ₹1.90 લાખની મત્તાની ચોરી કરી છે। આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સિદ્ધપુરના નાઈવાસ વિસ્તારમાં રહેતા યશ હેમંતકુમાર દવેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનું મકાન સિદ્ધપુર હાઈવે પર રસથાળ હોટલ પાસે કેબીટીના મેન્ટના મકાન નંબર 6 માં આવેલું છે। ફરિયાદીના પિતા રાત્રે આશરે 11 વાગ્યાના સમયે આ મકાન બંધ કરીને જૂના ઘરે સુવા ગયા હતા। બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપે વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે। આજે અલ્પેશ ઠાકોરે વડગામ અને પાલનપુરમાં જંગી સભાને સંબોધી હતી। વડગામના મહેમદપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું। આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના છેવાડે સુધી તમામ જગ્યાએ વિકાસની યાત્રા ચાલી રહી છે, લોકોના કામ થઈ રહ્યા છે, લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી છે, નાસ્તો કરીને ચૂકા પડીશું, નાસ્તાની વ્યવસ્થા કરેલી છે। મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં જૂના રામપુરા વિસ્તારમાં એક શ્રમિકની હત્યાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે। પત્ની સાથેના કથિત આડા સંબંધની શંકાએ એક મિત્રએ પોતાના જ સાથી શ્રમિકની ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી નાખી હતી। ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અખાત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે। આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરી નવા પાકની શરૂઆત કરે છે। આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ બળદની સાથે ટ્રેક્ટરને પણ કુમકુમ તિલક કરી ધરતી માતાનું પૂજન કર્યું હતું। અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જે ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ છે। આ દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા બળદો, ઓજારો અને ટ્રેક્ટર સહિતની ચીજવસ્તુઓની પૂજા વિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવે છે। આ પૂજા દ્વારા તેઓ સારા પાક અને સમૃદ્ધ વર્ષ માટે પ્રાર્થના કરે છે।